તો અમદાવાદમાં તંત્રની ધીમી કામગીરીથી જનતા પરેશાન છે। બાપુનગર અનિલ સ્ટાર્ચ મિલ પાસે ધીમી કામગીરીના કારણે થઈને લોકોમાં ભારે રોષ છે। ડ્રેનેજની ધીમી કામગીરીથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે, કારણ કે કામગીરી માટે રસ્તો ખોદવામાં આવ્યો, પરંતુ લાઇન પણ ન નાખવામાં આવી અને ખાડામાં ગટરના પાણી ભરાઈ જતા લોકો હવે બીમારીથી પીડાઈ રહ્યા છે। બાળકો અને વૃદ્ધો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે। સ્થાનિકો દ્વારા જે પ્રકારની માહિતી આપવામાં આવી રહી છે, ઇમરજન્સીમાં કોઈ વાહન પણ ન જઈ શકે તેવી અત્યારે સ્થિતિ સર્જાયેલી છે। શહેરના બાપુનગર વિસ્તારના લોકો હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેનું કારણ છે કે પહેલા તો જે ગટરના પાણી ઉભરાવાની સમસ્યા હતી, રોડ રસ્તા પર જે પાણી ફરી વળતા હતા તે જે છે તે એક સમસ્યા વિકટ બની રહી હતી। ત્યારબાદ હવે નવી લાઈનો લગાવવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ તો કરવામાં આવી, પરંતુ આ ગોકળ ગતિની કામગીરી ફરી એક વખત સ્થાનિકો માટે માથાનો દુખાવો બની છે, કારણ કે તંત્રની કામગીરી જે છે ખૂબ જ ધીમી ચાલી રહી છે। આ પ્રકારે ખાડો ખોદીને મૂકી દેવામાં આવ્યો છે, અંદર ગટરના ગંદા પાણી ઉભરાઈને અહીંયા ભરાઈ ગયા છે, ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, લોકો બીમારીમાં સપડાઈ રહ્યા છે। કામગીરી બહુ ધીમી ધીમી ચલાવે છે। છોકરાઓ બાળકો બહાર આવતા હોય તો તકલીફ પડે છે। 108 અમારે આવી જાય તો માણસનો કોઈ તકલીફ થઈ જાય હોય તો એકદમ કેમ આવી શકે? બહુ ધીમું કામ ચાલે છે, કામ બરાબર ચાલતું નથી। અમારા ગટરનું લીધેથી બહુ પાણી અમારે બધું ભરાઈ જશે, ગટરો બધી તૂટી જાય છે, બહુ અમારે તકલીફ પડે છે। ગટરનું પાણી ઘરમાં આવે છે, પાણી પીવાનું સારું આવતું નથી। 6 મહિનેથી પાણી ખરાબ આવે છે। આપણે ભલે ને હાલો ને 5 વર્ષથી પાણી ખરાબ આવે છે, ગટરનું પાણી બધું અંદર આવે છે। પીવાનું પાણી બહારથી અમે ભરી છીએ, સવારમાં એટલી તડામાર થાય છે, અમે નાવાનું પાણી ગંદુ હોય છે અમારે। બોલો અમારે શું કરવાનું? અમારે જલ્દી કરો એટલે બધા પાણી બહાર આવે, સંડાસનું પાણી બહાર આવી જાય। 5 વર્ષથી અમે ફરિયાદ કરીએ, કોઈ પાઇપો બદલતા નહીં, કશું નહીં કરતા। પાણીમાં પાણીની લેને હાવ કાણી થઈ જઈએ, એમાં સંડાસનું પાણી અંદર આવી ઘરમાં આવે। જે કેટલી મુશ્કેલી પડે છે કે શું થાય છે કે ગટરના ગંદા પાણીથી બીમારીમાં પણ લોકો સપડાય છે। બીમારી થાય છે, અમારે તો ગટરમાં પાણી આવે છે, ગંદકી નકરી થાય છે। તમારું શું કેવું છે આપનું? કમળો થઈ જાય, ઝાડા થઈ જાય, રોગચાળો તો ફેલાવો ને। ગટરનું પાણી આવવાનું તો રોગચાળો તો ફેલાવો। ગરીબમાં કોઈ છે જ નહીં, અને અમારે તો આ તકલીફ છે, કોઈ હાબત જ નથી। અમારું અત્યારે મતનું આવશે એટલે બધા કરવા આવશે, કામ વાતો કરવા આવશે, અમે કરીશું, કોઈ કાંઈ કરતા નથી। આ ગંદુ પાણી બે વસ્તી પીવી છે, બીમાર થઈ જાય, તમારે કાંઈ લેવા દેવા? બિલકુલ, તો જે રીતે તંત્રને અનેક રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ જે આ સમસ્યાનું કોઈ પણ નિવારણ નથી આવી રહ્યું। જે નવી ડ્રેનેજની લાઈનો નાખવાની કામગીરી શરૂ તો કરવામાં આવી, પરંતુ આ ધીમી કામગીરીના કારણે હજુ પણ લોકોના ઘરમાં ગટરના પાણી ભરાઈ રહ્યા છે। રસ્તા પર ખોદીને મૂકી દીધું હોવાથી અવર જવરમાં પણ ભારે હાલાકી લોકો ભોગવી રહ્યા છે, લોકો બીમારીમાં સપડાતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ।